વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ઓરંગા નદી ગાંડી તૂર થતા સર્જાઈ છે પૂરની સ્થિતિ। બારટોલી બારવાડા વિસ્તાર જે છે બરોડિયાવાડ વિસ્તાર પૂરના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। 200થી પણ વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે। ઘરોમાં પાણી ઘૂસતા જ લોકોની ઘરવખરી નષ્ટ થઈ ગઈ છે। પૂરના કારણે અનેક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો નવસારીની આ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં વલસાડના દ્રશ્યો છે, માફ કરજો, વલસાડના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઓરંગા નદી જે છે તે ગાંડીતુર છે। વલસાડ જિલ્લાના વલસાડ પાટી ગામે આવેલા બરોડિયા ફળિયાની અંદરમાં ઘરોની અંદરમાં પાણી ફરી વળ્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે વલસાડ પાટી બરોડિયા વાડના દ્રશ્યો છે કે જ્યાં ઘરો જે છે એ પાણીની અંદરમાં ગરકાવ થઈ ચુક્યા છે। એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું, કેટલું પાણી છે અને કેટલા લોકો કેટલા ઘરોની અંદરમાં પાણી ભરાઈ ચુક્યા છે, શું પરિસ્થિતિ છે? મારું નામ શાંતારામ છે। મારું નામ શાંતારામ છે। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું। આજે રાત્રે લગભગ ગઈકાલે રાત્રે 12:30 વાગે પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે। સતત પાણીનો વધારો થતાં લગભગ અમારા ઘરોમાં 7-8 ફૂટ પાણી પહોંચી ગયા છે અને ઘર વખરી કરવાનો મોકો નહીં મળ્યો। અમારા જે વોર્ડના કાઉન્સિલરો છે એમનો ફોન રાત્રે આવી ગયો કે ભાઈ તમે ફટાફટ નીકળો, કારણ કે પાણી એટલું ફાસ્ટ ચડ્યું ને કે જો માણસને ઘર વખરી સામાન લેવાનો સમય નહીં મળ્યો એમને લોકોને, એટલે બધાને બહુ ભયંકર નુકસાન છે। ખાસ કરીને જે રીતે 250 થી વધુ મકાનો છે, સ્થાનિક લોકોના જે ઘરોની અંદરમાં પાણી ભરાઈ ચુક્યા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બરોડિયાવાડ વિસ્તાર છે એ વિસ્તાર સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયું છે। લોકોના ઘરોની અંદરમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી છે। ઘરવખરી જે છે તે તમામ જે છે પાણીની અંદરમાં પડી ચૂકી છે। મંદિરોમાં પાણી ભરાઈ ચુક્યા છે। લોકો જે છે સ્થાનિક લોકોને જે છે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપીને તાત્કાલિક ધોરણે હાલ ખસેડવાની નોબત આવી છે। ત્યારે હવે સ્થાનિક લોકો જે છે તેમને સલામતી સ્થળે તો ખસેડી દેવામાં આવ્યા છે, પરંતુ લોકોના જીવ જે છે તે તાળવે બંધાયા છે કે તમામ ઘર વખરી પડી ચૂકી છે, પરંતુ પાણી ક્યારે ઉતરે અને લોકો જે છે તે ફરી ક્યારે ઘરમાં પ્રવેશે એવી આશા જે છે તે હવે લોકો સેવી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, વલસાડ।